અત્રે વીર માયા સ્મારક કહીએ પાટણની અંદર, જે પાટણની ભૂમિ પર વીર મેઘમાયાનું બલિદાન કહેવાય છે, તે બલિદાનની ભૂમિ પર આજે આપણે ઉપસ્થિત થયા છીએ. અને છેક કચ્છથી ભાઈ દિલીપભાઈ મહેશ્વરી, આપ જરા આના વિશે થોડું વિવરણ કરી શકો આપણી ભાષામાં? આપણી ભાષામાં કહીએ તો આ વીર મેઘમાયા જે આપણા મહાપુરુષ થઈ ગયા છે, તેમણે જે બલિદાન આપ્યું હતું એ સ્થાનક કહેવાય છે, એમને મૂળ જગ્યા છે, જેની આપણે આજે મુલાકાત કરવા આવ્યા છીએ મહેશભાઈ ઝાલા સાહેબ સાથે. ધન્યવાદ સાહેબ. આગળ તમે જણાવો કાંઈ વિશેષ, તમે અહીંયાના જે મૂળ છો, પાટણના રહેવાસી. આ જે અષ્ટકોણીય જે આપણે જોઈ રહ્યા છીએ સ્મારક, જે જૂનું, જે આપણી મૂળ ધરોહર કહેવાય, ઐતિહાસિક ધરોહર, અને તે અત્યારે જર્જરિત હાલતમાં છે, જેને આપણે સંવર્ધન કરી શક્યા નથી. સંરક્ષણ કરવું જોઈએ, પરંતુ આપણે અહીંના પાટણના નાગરિકો અને જે ઐતિહાસિક ધરોહરની જે વારસદાર છીએ આપણે લોકો, તે લોકો આ ઐતિહાસિક ધરોહરને જોઈએ તે પ્રમાણમાં સંરક્ષણ સંવર્ધન કરી રહ્યા નથી. તો સર્વને એક મેસેજ છે કે આ બધા જ ઐતિહાસિક પાટણ નગરીમાં જ્યાં જ્યાં પણ આપણા ઐતિહાસિક ધરોહરો છે તેનું સંરક્ષણ સંવર્ધન જાળવણી થવી જોઈએ, મેન્ટેનન્સ કરાવવો જોઈએ. આપણે જોઈએ છીએ કે અહીંયા જે આ સનસેટ પોઈન્ટ દેખાઈ રહ્યો છે, તો આને પણ જો વિકસાવવામાં આવે તો લોકો આને પણ એક સનસેટ પોઈન્ટ તરીકે ડેવલપ થઈ શકે તેવું છે. કેમ કે અહીંયાથી જે દિલ્હીને જોડતો માર્ગ રેલવેનો અહીંયા દેખાઈ રહ્યો છે, તેથી રેલવેની પટરીઓ દેખાય છે આપણને, કે સામે રેલવે અહીંથી નીકળતી હોય છે. આ ઊંચાઈ ઉપર આવેલો પાટણનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો પ્લેસ છે, અને આની સનસેટ પોઈન્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવે તો ઘણી બધી સરકારની આવક પણ થશે, અને એક જોવાલાયક સ્થળમાં આની એક ગણના થશે. આપણે જોઈ રહ્યા છીએ જે કરોડોના ખર્ચે વીર મેઘમાયા સ્મારક અહીંયા બનાવી રહ્યા છીએ, પરંતુ તે હું જોઉં છું ત્યાં સુધી ઘણા સમયથી, એટલે કે 5 વર્ષથી તે કામ અટકી પડી રહ્યું છે. તો એને પણ આપણે સત્વરે ચાલુ થાય અને તે પણ એક યાત્રાધામ તરીકે વિકસે તેવી લોકમાંગ આપણે કરી રહ્યા છીએ. તેનું કામ અત્યારે થઈ રહ્યું છે. પહેલો મજલો, બીજો મજલો પણ તૈયાર થયેલો છે, પરંતુ તેને આખરી ઓપ આપેલો નથી. સામે મંદિર પણ ડેવલપ કરવામાં આવ્યું છે, અને તેમાં કોઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ જોવા મળતી નથી. એનીવે, આપણે મૂર્તિ પૂજામાં માનતા નથી, પરંતુ જે પ્રતીક કહેવાય વીર મેઘમાયાનું શહીદ સ્મારક, તેને ડેવલપ અને ઉજાગર, જાગૃત રાખવું જરૂરી છે. અને સમગ્ર ભારતની અંદર જે મેઘવાળ જાતિના જે વંશજ કહીએ છીએ આપણે, આપણા પૂર્વજ અને તેમના વારસદારો, અને એક આસ્થાનું પ્રતીક માને છે, તે ખૂબ જ નોંધનીય છે. અને કરોડોની ગ્રાન્ટો અન્યત્ર વપરાતી હોય છે, તે ગ્રાન્ટોને યોગ્ય દિશામાં વાપરવામાં આવે અને ડેવલપિંગ સેક્ટર વિકસાવવામાં આવે તો તેવી લોકમાંગ થતી હોય છે. બાજુમાં જે વર્લ્ડ હેરિટેજ કહી શકીએ તેવું વિશ્વ વિરાસત રાણી કી વાવ પણ આવેલું છે. 1 કિલોમીટરના, એટલે કે 500 મીટરથી 1 કિલોમીટરના અંતરમાં. તો તેના લીધે વીર મેઘમાયા સ્મારકને પણ વેટેજ મળી રહ્યું છે, અને લોકો અહીંયા પણ તમામ સમાજના લોકો આવી રહ્યા છે, પરંતુ ડેવલપિંગ થઈ રહ્યું નથી. તેથી હતાશ અને નિરાશ પાછા જવું પડે છે. તો વર્લ્ડ હેરિટેજ, વૈશ્વિક વિરાસતની આપણે જેટલી દરકાર રાખીએ છીએ તેટલી સંસ્કૃતિ, એટલે કે આપણા વીર મેઘમાયાની પણ ડેવલપિંગ, સ્મારકનું ડેવલપિંગ થવું ખૂબ જ જરૂરી છે. ખૂબ જ સરસ આહ્લાદિક નજારો દેખી રહ્યા છીએ આપણે.
જે આપણું હિલ સ્ટેશન કહીએ પાટણનું, તો પણ કંઈ અતિશયોક્તિ નથી, કારણ કે બહુ જ ઊંચાઈ ઉપર પાટણનો જે આ ઊંચામાં ઊંચો પોઈન્ટ છે, અને આ એક મિની હિલ સ્ટેશન તરીકે પણ આને ગણી શકાય. અહીંયા ઘણા ઝાડા ઝડખા ઉગી ગયા છે, પરંતુ તેને તંત્ર વ્યવસ્થિત સંવર્ધન કરવા માટે કોઈ દરકાર લઈ રહ્યું નથી. આજે એનું બોર્ડ આપ્યું છે તે પણ ઝાડા ઝાંખરામાં સંતાઈ ગયું છે. જે સંવંત 1094ના મહાવત સાતમને શનિવારે દિવસે સહસ્ત્રલિંગ સરોવરના પાણી લાવવા માટે જે દલિતોના પ્રથમ મુક્તિદાતા વીર મેઘમાયા દેવનું બલિદાન લેવાયું, ત્યારે ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ વીર મેઘમાયા દેવની યુગ સુધી સ્મૃતિ રક્ષિત માટે સરોવરની મધ્યમાં આ અષ્ટકોણીય સ્મારક નિર્માણ કરાવ્યું છે. જેને 26મી જાન્યુઆરીએ થયેલા ભયંકર ધરતીકંપમાં જર્જરિત થવા પામેલ છે. હજુ સુધી તેને કોઈ ડેવલપ કરવામાં આવી રહ્યો નથી, તો તેને ડેવલપ કરવા માટે અત્રે જે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે તે ડિમાન્ડ કરી રહ્યા છે, અને અહીંયા કોઈ જાતનું ડેવલપિંગ દેખાતું નથી. સિદ્ધરાજના વંશજો, પાટણના નાગરિકો તેમજ વીર મેઘમાયાના વંશજો અને પાટણ 500 પાટણવાળા કહીએ, જે છેક ધોળકાના રંડોળા ગામથી જેની સરહદ હતી, તે ગામના રંડોળા ગામના ધોળકાના રંડોળા ગામના વીર મેઘમાયાનું સ્મારક અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. ફોટોગ્રાફી મૂકી આપે આપણે શેર કરશું. વીર મેઘમાયા ટેમ્પલનું જે મૂળ સ્થાનક હતું તેની જગ્યાએ અત્યારે નવું એક બૌદ્ધિસ્ટ વિરાસતને શોભે તેવું ગુંબજ જે કહેવાય બનાવ્યો છે. લે 2 મિનિટ પર જો. અંજાર